તો મિત્રો આજે આપણે જોઈશું પક્ષી જગતનું જાણવા જેવું, જે તમે કદાચ પહેલાં જાણતા હશો અથવા નહીં જાણતા હો તો બી વિડીયો પૂરો જોજો, જેથી તમને આ માહિતી મળી રહે. અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન ઓન કરી દેજો, જેથી તમને આવા વિડીયો નવા મળતા રહે. તો ચાલો વિડીયો શરૂ કરીએ. હવે પહેલું જોઈએ કે શિકારી પક્ષીઓ એકબીજાની હદમાં અને એકબીજાને દેખાય તે રીતે માળા બાંધતા નથી. એટલે કે જે કોઈ શિકારી પક્ષીઓ હોય એ એકબીજાની હદમાં રહે, કે એક આ હદમાં હોય તો એક બીજું એની હદમાં હોય, અને તે માળા છે ને એકબીજાને છુપાવીને બનાવે, એટલે કે કોઈને દેખાય નહીં એમ. હવે બીજું જોઈએ કે ઘણા શિકારી પક્ષીઓ માળા બાંધતા જ નથી, પરંતુ વૃક્ષોના થડની બખોલ કે પહાડોની ભેખડો વચ્ચે ઈંડા મૂકે છે. એટલે કે ઘણા શિકારી પક્ષીઓ આ તમે ચિત્રમાં જોઈ શકો એવી રીતે જે કંઈ થડ હોય એની અંદર માળો બનાવે છે અને ત્યાં ઈંડા મૂકે છે. ત્રીજું જોઈએ કે શિકારી પક્ષીની દૃષ્ટિ શક્તિશાળી હોય છે. તે આકાશમાં ઉડતા શિકારી પક્ષી તળાવમાં, એટલે કે તળાવમાં જે કંઈ નીચે પાણીમાં જે કંઈ તરતી હોય માછલીનું નિશાન લઈને તરાપ મારીને શિકાર કરી શકે છે. એટલે કે ઉપરથી જ જોઈ લે છે કે શિકાર કઈ જગ્યાએ છે. ચોથું જોઈએ કે પેંગ્વિન તેની પાંખોનો ઉપયોગ ઉડવા માટે નહીં પણ પાણીમાં તરવા માટે કરે છે. તે પાણીમાં 500 મીટર ઊંડે સુધી ડૂબકી લગાવી શકે છે. ને ગજબની વાત, એટલે કે પેંગ્વિન છે તેની જે કંઈ બે તમે હાથ જોઈ શકો હાથ જેવી પાંખો, એ જે કંઈ પાંખો ઉડવા માટે નહીં પરંતુ પાણીમાં તરવા માટે કરે છે અને 500 મીટર સુધી ઊંડે ડૂબકી લગાવી શકે છે. પાંચમું જોઈએ કે ચીનના સ્વિફ્ટલેટ એટલે કે સ્વિફ્ટલેટ પક્ષીઓ માળો બાંધવામાં પોતાની લાળનો ઉપયોગ કરે છે. એટલે કે સ્વિફ્ટલેટ પક્ષી જે કંઈ હોય એ માળાને લાળથી બનાવે પોતાની, અને આ માળો સ્વાદિષ્ટ હોય છે અને ચીનના લોકો માળાની વાનગી પણ બનાવીને ખાય છે. આ ચીનના લોકો કશું જ મૂકતા નથી, કોઈ બીનો વસવાટને પણ વાનગી બનાવીને ખાઈ જાય છે. તમે જોયું ને, સ્વિફ્ટલેટ પક્ષીના માળાને પણ નહીં મૂકતા લોકો, એ ચાઇનાના. પછી જોઈએ કે લક્કડખોદ. લક્કડખોદની જીભ તેની ચાંચ કરતાં 4 ગણી લાંબી હોય છે. એટલે આ તમે ચિત્રમાં જુઓ, જેની ચાંચ છે એના કરતાં 4 ગણી લાંબી એની જીભ હોય છે. કબૂતર. કબૂતર અને હોલા જેવા પક્ષીઓ અનાજના દાણા ચણીને ગળી જાય છે. આ દાણા સાથે તે થોડા કાંકરા પણ ચણે છે કે જેથી તેની હોજરીમાં દાણા વલોવાઈને દળાઈ જાય. આ એક ઘરઘંટી જેવું કામ કરે છે કે હોજરીમાં દાણાને દળવાનું, વલોવવાનું. બોલ્ડ ઈગલ. એટલે કે બોલ્ડ ઈગલ છે સૌથી મોટો માળો બાંધે છે. ચિત્રમાં તમે જોયું એ પ્રમાણે તે ઝાડની ટોચ ઉપર માળો બાંધે છે. લગભગ 3 મીટર વ્યાસનો 6 મીટર ઊંડો માળો બનાવે, એટલે કે બહુ જ મોટો માળો બનાવે છે. બોલ્ડ ઈગલ હોય છે તે. મિત્રો, તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ કોમેન્ટમાં તમારો અભિપ્રાય શેર કરજો, અને જો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને આ વિડીયો તમારા મિત્રોને પણ શેર કરજો. અને મળીએ હવે બીજા વિડીયોમાં. ત્યાં સુધી ધન્યવાદ.